નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આપણે ખેતી બાબતની અંદર માહિતી મેળવવી છે કે જે અત્યારે વર્તમાન સમયે હાલની જે પરિસ્થિતિ છે કે મગફળી છે કે ડુંગળી છે જેવા પાકોની અંદર અત્યારે વ્હાઇટ ગ્રબ એટલે કે જે મુંડા છે, સફેદ ડોળ છે, એનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કેવા પગલાં લેવા જોઈએ? આગોતરા આયોજન માટે આપણે ઓર્ગેનિક દવા એટલે કે જૈવિક ખેતી હોય તો એ લોકોએ કેનો ઉપયોગ કરવો જોઈએ કે રાસાયણિક દવાની અંદર શેનો ઉપયોગ કરવો જોઈએ, એના વિશેની મિત્રો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. મિત્રો, સફેદ ધેણ એટલે કે મુંડા, આ જીવાતને લગભગ બધા ખેડૂત મિત્રો આ જીવાતથી પરિચિત છે, ઓળખે છે. અને આ જે જીવાત છે એ આપણા પાકની અંદર જ્યારે એટેક કરે ત્યારે ખૂબ જ વધારે મોટા પ્રમાણની અંદર નુકસાન કરતી હોય છે. અને સાથે સાથે જે ખેતરની જો આપણે વાત કરીએ કે જે ખેતર છે એ ગોરાડું છે, રેતાળ જમીન છે, એની અંદર જે આ વ્હાઇટ ગ્રબ છે એટલે કે સફેદ ધેણ છે, મુંડા છે, એ વધારે એટેક કરતા હોય છે અને વધારે પ્રમાણની અંદર નુકસાન કરતા હોય છે. પણ જે ખેતરોની અંદર છાણિયું ખાતરનો વપરાશ થતો હોય, ભરાતું હોય, જે ખેતરની અંદર છાણિયું ખાતર આપવામાં આવતું હોય, એ ખેતરોની અંદર પણ મિત્રો આ જે વ્હાઇટ ગ્રબ છે એટલે કે જે મુંડા છે એ જોવા મળતા હોય છે અને આપણા પાકની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા હોય છે. વીઘા દીઠ જે છોડની સંખ્યા છે ઓછી કરતા હોય છે અને એનું સીધું જે એની અસર છે એ મિત્રો આપણા પાક ઉપર આવતી હોય છે, આપણા ઉત્પાદન ઉપર આવતી હોય છે. તો મિત્રો, જે આ જે સફેદ ધેણ છે કે એ મગફળીની અંદર અત્યારે વર્તમાન પરિસ્થિતિ ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે, ફોન આવતા હોય છે કે અત્યારે મગફળીની અંદર જે છે એ મુંડાનો એટેક શરૂ છે. ત્યારબાદ જે ડુંગળીના વાવેતર છે તો ડુંગળીની અંદર પણ અત્યારે સફેદ ધેણ છે, મુંડા છે, દેખાવા માંડ્યા છે. તો મિત્રો, એની અંદર આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ કે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ કે જેનાથી આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ, એવી રાસાયણિક દવા અને જૈવિક દવા બંને દવા વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. મિત્રો, જે આ મુંડા છે એને અલગ અલગ વિસ્તારની અંદર આપણે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. જેની અંદર આપણે વાત કરીએ તો અંગ્રેજીની અંદર આપણે એને વ્હાઇટ ગ્રબ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ઘણા બધા ખેડૂત મિત્રો જેને ડોળ છે અથવા સફેદ ધેણ તરીકે ઓળખે છે અને ઘણા વિસ્તારોની અંદર આપણે જેને મુંડા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, હવે જે આ મુંડા છે એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ જો એની વાત કરીએ તો જેની અંદર આપણે સૌથી પહેલા જે રાસાયણિક દવા છે કે જે અત્યારે વર્તમાન પરિસ્થિતિએ જે પાકોની અંદર તમે જે પણ કોઈ પાકનું વાવેતર કરેલું, મગફળી છે કે ડુંગળી છે કે અન્ય કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર કરેલું છે અને એ પાકની અંદર અત્યારે જે મુંડા અત્યારે વર્તમાન સમયે તમારે દેખાવા માંડ્યા છે તો તેની અંદર આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો છે. તો એની અંદર આપણે જે તાત્કાલિક રિઝલ્ટ આપે એવી દવાની જો વાત કરીએ તો અને એનો જ આપણે ઉપયોગ કરવાનો છે કે જે રાસાયણિક દવા છે તાત્કાલિક રિઝલ્ટ આપતી હોય. તો એની અંદર જો આપણે વાત કરીએ તો માર્કેટની અંદર મિત્રો એક મોલિક્યુલ આવે છે, થાયોમેથોક્ઝમ પ્લસ લેમડા સાયલોથ્રીન નામનું જે મોલિક્યુલ આવે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે. જો મિત્રો તમારે અનુકૂળતા હોય અને તો 20 ml પ્રતિ પંપની અંદર રાખી ડ્રેન્ચિંગ માટે ઉપયોગ કરવાનો છે. જો તમે પિયતની અંદર આપતા હો આવડું આ ટેકનિકલ તો એને તમારે 200 ml પ્રતિ વીઘાની અંદર એટલે કે 500 ml પ્રતિ એકરની અંદર તમારે એનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી એક માર્કેટની અંદર બીજું ટાઈપ મોલિક્યુલ મળે છે જેની અંદર ક્લોરફાયરિપોઝ 50% અને સાયપરમેથ્રિન 5%નું કોમ્બિનેશન આવે છે. એ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પ્રતિ પંપ 50 ml રાખી અને ડ્રેન્ચિંગ કરી શકો છો. મિત્રો, આ જે બંને દવા છે તેનો તમે મુંડાના નિયંત્રણ તાત્કાલિક નિયંત્રણ માટે તેનો તમે ઉપયોગ કરી શકો છો. મિત્રો, જો અનુકૂળતા હોય તો જો વધારે જો પિયતની અંદર જ આપવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો આની અંદર મળે છે. ઘણા વિસ્તારોની અંદર સતત વરસાદ રહેવાના કારણે જ્યાં અત્યારે પિયત આપવું શક્ય નથી એવા વિસ્તારોની અંદર, એવા ખેતરોની અંદર મિત્રો આ બંને દવા છે 50 ml અથવા તો 20 ml દવા પંપની અંદર નાખી અને આપણે એનો ડ્રેન્ચિંગ છોડની હાર માથે મિત્રો આપણે ધાર કરી દેવાની છે. આપણો ફુવારો હોય કે નોઝલ જે તમે જે ઓળખો છો એ નોઝલ ખોલી અને એની જે ધાર છે એ સીધો આપણે છોડ ઉપર જવા દેવાની છે. જે વિસ્તારોની અંદર પિયતની અનુકૂળતા નથી એવા વિસ્તારોની અંદર. પરંતુ જો તમારે પિયતની અનુકૂળતા છે તો ફરજિયાતપણે પિયત આપજો. પિયતની અંદર ખૂબ સારા રિઝલ્ટ હું તમને સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું. અમે પણ જે આ દવાઓ છે એને પિયતની અંદર આપીએ છીએ, જેની અંદર ડુંગળી છે કે મગફળી છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે. એટલે જો અનુકૂળતા હોય તો પિયતની અંદર મિત્રો આપણે આપવાનો આગ્રહ રાખવાનો છે. મિત્રો, જ્યારે પણ તમે ડ્રેન્ચિંગ કરતા હો ત્યારે જે પંપની માત્રા છે એ પંપની માત્રા છે મિત્રો આપણે વધારી દેવાની છે. એટલે કે જેમ બને એમ પાણી અને દવાનો વધારે પ્રમાણની અંદર વપરાશ થાય એવા પ્રમાણની અંદર કરવાનો છે. પરંતુ ડ્રેન્ચિંગ કરો ત્યારે આપણે જમીનની અંદર ભેજ હોવો મિત્રો ખૂબ જરૂરી છે. હવે મિત્રો, આ હતી આપણે રાસાયણિક દવાઓની વાત કે જેની અંદર તાત્કાલિક રિઝલ્ટો મળે છે. હવે આગળ આપણે જો વાત કરીએ તો જેની અંદર આપણે વાત કરવાની છે કે જૈવિક નિયંત્રણ. મિત્રો, આ જે જૈવિક નિયંત્રણ છે એની અંદર ખૂબ ધીરજ રાખવી પડતી હોય છે. આની અંદર ખૂબ ધીમે ધીમે રિઝલ્ટ આવતા હોય છે અને લાંબા ગાળા સુધી રિઝલ્ટ મળતા હોય છે. મિત્રો, આપણે જમીનમાં આપ્યા પછી લાંબા ગાળે આનું રિઝલ્ટ મળે છે. એટલે જે લોકોના ખેતરની અંદર અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિએ જે મુંડા કે સફેદ ધેણ જે કહીએ છીએ એ અત્યારે હાલ નથી અને એવા લોકો અથવા તો જે જૈવિક ખેતી કરી રહ્યા છે એવા લોકો માટે મિત્રો આ જે બેસ્ટ ઉપાય છે જેની અંદર આપણે લાંબા ગાળે ધીમે ધીમે રિઝલ્ટ આવતા હોય છે અને આનું જો લાંબા ગાળે આગોતરું આયોજન કરવામાં આવે તો મિત્રો આની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે.
એની અંદર જો આપણે બેક્ટેરિયાની અંદર આપણે વાત કરીએ તો કે એપીએન ટેકનોલોજી જે આવે છે એને મિત્રો 1 kg પ્રતિ એકરની અંદર આપણે ડેન્સિંગ માટે વાપરવાનું છે. ત્યાર પછી આપણે આગળ બીજી વાત કરીએ તો જ્યાં મેટારિઝમ એની સોપલી જે આવે છે એ જે છે ફૂગ છે એ ફૂગનું આપણે દ્રાવણ બનાવી 1 કિલો પ્રતિ એકરની અંદર આપણે આપવાનું છે. અથવા તો કોઈ પણ સાણિયું ખાતર છે અથવા તો રેતી છે અથવા તો એરંડીનો ખોળ છે, લીંબોળીનો ખોળ છે, એની સાથે મિક્સ કરી અને મિત્રો આપણા જે આપણે મગફળીની હાર છે અથવા તો આપણે ડુંગળીનું વાવેતર કરીએ તો કે અન્ય પાકનું વાવેતર કરેલું હોય એના હારની અંદર આપવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો આ બંને ફૂગની અંદર મળે છે. પરંતુ રિઝલ્ટો ખૂબ સારા છે, પરંતુ ધીમી ગતિએ રિઝલ્ટ આવે છે. એટલે આની અંદર થોડીક ખેડૂત મિત્રોએ ધીરજ રાખવી પડે છે અને આગોતરા આયોજન માટે બેસ્ટ ઓપ્શન જો કોઈ હોય આપણી પાસે તો મિત્રો એ છે આપણે આ બેક્ટેરિયા છે કે જેની અંદર આપણે મેટારિઝમ એનિસોફ્લીની વાત કરીએ, ત્યાર પછી એપીએન ટેકનોલોજીની વાત કરીએ, તેનો તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ વાત હતી એ સફેદ મુંડા એટલે કે ધેણ જે છે એના વિશેની વાત. જો તમારે પણ તમે પાકનું વાવેતર કરેલું હોય ને આ પ્રકારના જ્યારે પ્રશ્નો અત્યારે જે મગફળીની અંદર કે અન્ય પાકોની અંદર જોવા મળી રહ્યા છે તો તાત્કાલિક જો તમારે નિયંત્રણ લેવું હોય તો રાસાયણિક દવાનું નિયંત્રણ લેવાનું છે. જો ધીમી ગતિએ રિઝલ્ટ આપણે જો આગોતરું આયોજન કરવું હોય તો આપણે બેક્ટેરિયા ફૂગ છે એની ઉપર જવાનું છે. પરંતુ જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર અત્યારે વર્તમાન અવસ્થાએ વર્તમાન પરિસ્થિતિએ જો તમારા પાકની અંદર જો અત્યારે મુંડા છે, સફેદ ધેણ છે, ડોળ છે દેખાવા માંડ્યા હોય તો તેના તાત્કાલિક નિયંત્રણ કરવું જોઈએ મિત્રો. કારણ કે આ જે જીવાત છે ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે જો રાસાયણિક દવા ઉપર જો આવી ગયા હોય મુંડા તો ફરજિયાતપણે મિત્રો ખેડૂત મિત્રો આપણે રાસાયણિક દવાનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવાનો છે. તો ત્યાર પછી એક બીજા વાત કરીએ તો અત્યારે જે ખેડૂત મિત્રોની મગફળી ઘણી આગતરી છે, 60 થી 70 દિવસની થઈ ગઈ છે, દોડવાનું બંધારણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, એવા ખેતરોની અંદર ખેડૂત મિત્રોએ પોતાના 2-5 છોડ ઉપાડી એ છોડના દોડવા છે એની અંદર અત્યારે વાયરવર્મનું નુકસાન પણ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે. તો વાયરવર્મનું જો નુકસાન હોય તો દોડવા છે મિત્રો કાળા પડી ગયા હોય, દોડવાની અંદર હું તમને સ્ક્રીનની અંદર બતાવી રહ્યો પ્રમાણે કાણા પાડી દીધેલા હોય તો મિત્રો એ તમારા ખેતરની અંદર વાયરવર્મનું તો નુકસાન નથી ને, એનું અવશ્ય મિત્રો એક વખત નિદાન તમારા ખેતરની અંદર કરી લેજો. જે લોકોને અત્યારે દોડવાનું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે એ ખેતરોની અંદર અત્યારે નેમેટોડ્સના પણ પ્રશ્નો મિત્રો ઘણા સમયથી જોવા મળી રહ્યા છે. તો મિત્રો જો તમારે પણ એ પ્રકારનું નુકસાન હોય તો એનું પણ સમયસર મિત્રો એનું નિયંત્રણ મેળવી લેજો. કારણ કે એ જીવાત છે એ પણ ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો જે કોઈ પણ આપણે બેક્ટેરિયા કે ફૂગની વાત કરીએ એ છે કે રાસાયણિક દવાની છે વાત છે એ મિત્રો એ ખૂબ સારી કંપનીનું મિત્રો લેવાનો આપણે હંમેશા આગ્રહ રાખવાનો છે. આશા રાખીશું કે અમારા દ્વારા કરવામાં આવેલો એક પ્રયત્ન છે ખેડૂત મિત્રોને ઘણો બધો ઉપયોગી બન્યો હશે. મુંડા કે આપણે વાયરમની વાત કરીએ એના વિશે માહિતી મળે છે. મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.